મહત્વના સમાચાર અમરેલીથી જેલના કેદીનું બીમારીના કારણે મોતનો મામલો છે। સાવરકુંડલા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં કેદીનું મોત નિપજવા પામ્યું હતું। ચોરીના ગુનામાં મહિપત સોલંકી નામના કેદી જે તેને મોત નિપજવાની વાત છે। શરદી ઉધરસ દરમિયાન બ્લીડિંગ સાથે ઉલટી થવાના કારણે આ કેદીનું મોત નિપજ્યું હતું। ઉલટી થવાના કારણે અમરેલી સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે સારવાર દરમિયાન મોત થતાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। વાત છે અમરેલીની જેલના કેદીના મોતનો મામલો। સાવરકુંડલા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં કેદી હતો તેનું મોત નિપજવાની ઘટના સામે આવી છે। ચોરીના ગુનામાં મહિપત સોલંકી નામના કેદીનું મોત નિપજ્યું હતું। શરદી ઉધરસ દરમિયાન બ્લીડિંગ સાથે ઉલટી થવાના કારણે આ કેદીનું મોત થયું હતું। ઉલટી થવાના કારણે અમરેલી સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। અમરેલી જેલના કેદીનું બીમારીના કારણે મોત નિપજવાની ઘટના સામે આવી છે। સાવરકુંડલા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં આ કેદી કેદ હતો તેનું ચોરીના ગુનામાં મહિપત સોલંકી નામનો જે કેદી છે તેના મોતનો મામલો છે। શરદી ઉધરસ થઈ હોવાને કારણે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। બ્લીડિંગ સાથે ઉલટી થતાં તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। સારવાર અર્થે ત્યાં જ તેનું મોત નિપજતા સારવાર દરમિયાન મોત થતાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ પણ નોંધાઈ છે।